નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ રોજ ભાવનગર શહેરના જયશ્રી ચામુંડા પ્રસાદ આયોજક કરચલિયાપરા દ્વારા આયોજિત ચોટીલા જતા પગપાળા જાત્રાળુઓના સેવા અર્થે એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ બોટાદના પાળિયાદ પાસેના ગધેડિયા ગામ પાસે આવેલી હનુમાન દાદાની જગ્યાએ રાખવામાં આવેલું છે, જેમાં ભોજન પ્રસાદ, ચા પાણી, નાસ્તો તેમજ નવા માટે ગરમ પાણીની વ્યવસ્થા તેમજ મેડિકલ સુવિધાઓ, જેમાં માલિશ, પાટાપીંડી વગેરે સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. જે બેસતા વર્ષથી એટલે કે એકમથી સઠ સુધી આ સેવા કેમ્પ યોજાય છે. આ કેમ્પમાં થતો તમામ ખર્ચ ગ્રુપના સભ્યો એકત્રિત કરેલા ભંડોળથી ચાલે છે. વધુ અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર. તમારું નામ સાહેબ? સુરેશભાઈ પરમાર. તમારા મંડળનું નામ? જય શ્રી ચામુંડા મહાપ્રસાદ આયોજક, ભાવનગર સમસ્ત કરચલિયાપરા. બરોબર. તમે કેટલા વર્ષથી આ સેવા કેમ્પનું આયોજન કરો છો? 2013થી લઈને આજે અમારા 14મું વર્ષ છે. તમે સાહેબ આ કઈ સ્થળ છે અને કઈ કઈ સુવિધાઓ આપણે આ કેમ્પમાં આપો છો? આ પાળિયાદ માટેનું ગઢડિયા ગામ છે, જે મોદડિયાળી ચામુંડામાં મંદિરની પાસે હનુમાન દાદાની ધાર અને હનુમાનજીની જગ્યા છે. અહીંયા લોકોને અમે ભોજન પ્રસાદ, ચા પાણી, નાસ્તો, ગરમ પાણી, નાહવા માટે ગરમ પાણી તથા દવા, માલિશની સુવિધાઓ અમે આપીએ છીએ. અને કેટલાક લોકો આ કેમ્પમાં લાભ લે છે? આજે અમે એકમથી લઈને છઠ સુધીમાં 10 થી 15,000 માણસ આમાં લાભ લે છે. અને આજે કેમ્પ દરમિયાન જે ખર્ચ થતો હોય ભંડોળ તમે કઈ રીતે એકઠો કરો છો? આ અમારું એક આખું ગ્રુપ છે, જે સમસ્ત કરચલિયાપરા આયોજક છે. એ લોકો ફૂલની તો ફૂલની પાખડી એ અમે આખું એકઠું કરી અમે આખું ખર્ચ ઉપાડી છે. અને તમે લોકોને, જાત્રાળુઓને શું સંદેશો આપશો? જાત્રાળુને એક જ સંદેશ કે આપણો સનાતન ધર્મ કાયમ માટે જાગૃત રહે. બીજા નંબરમાં લોકો વ્યસન મુક્ત રહે અને એકબીજાની સેવા અને ભાઈચારાથી વર્તન જીવન જીવે, એવો અમારો એક સમાજને સંદેશ છે. ચામુંડા માત કી